વિસાવદર ખાતે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા પદયાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। તિરંગા પદયાત્રા ગર્લ્સ સ્કૂલથી પ્રસ્થાન કરી વિસાવદરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગર્લ્સ હાઈસ્કૂલ અને નગર પંચાયત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન સહિતના વિવિધ નારાઓ સાથે આખું શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। ત્યારે ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીતો ઉપર નૃત્ય કરવામાં આવ્યું હતું। આ તિરંગા પદયાત્રામાં વિસાવદર પોલીસ સ્ટેશનના PRRB ગઢવીની આગેવાની હેઠળ તમામ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે 15મી ઓગસ્ટ નિમિત્તે વિસાવદરના વહીવટી તંત્ર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ, ગામના અગ્રણી વ્યક્તિઓ અને ગર્લ સ્કૂલના બહેનો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરી અને સરદાર ચોકની અંદર જ્યારે એનું સમાપન થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રગાનથી આ રેલીને પૂર્ણાહુતિ કરી છે। આ પ્રસંગે સૌ ભારતવાસીઓને અમે સમગ્ર વિસાવદર તાલુકા વતી શુભકામના પાઠવીએ છીએ।